ખાલી ભરવાને પાણી મને बतावी छानी छानी गुरुजीए बात बतावी छानी छानी आलो जाई जुगनो जीवन कान रे कामना તમે અમારા બાળપણના તમ વિના અમે એકલા એકલા વાલા તમ વિના અમે એકલા વર્ષે આંસુડાની તમારા વિના ના રહેવા સુખ દુઃખ ની કરી વાતડી આપણે સુખ અને દુઃખ ની કરી વાતડી વાતડી તો અમારા તનમાં ટાઢા
जोगण के रोवेश जोगण जोगण मारा वाला ने हालू हूं तो गोतती गोतती फरती देश सेना मांगो तमे दान हूँ गोकुलनी बोवालनी कन्हैया कांगुड़ा कांगुड़ा वाला सेना मांगो तमे दान दासी जीवन सत भीम साहेब ना चरणे आ तो प्यालो पीधा ना
અને પ્રીતે જેને પૂરા ન ભેટ્યા और सब निर्मल मूर्ति ये हम जी क्या गुरु जी नी समाधि हम क्या गुरु जी नी ए जी साथ माई तो पछी भजन मारे भरपूर
બહુ સરસ એક ભજનનો ભાવ છે ભાઈ બાબુભાઈનો. જીવણ સાહેબે કીધું, દયા કરી મને પ્રેમે પાયો, નૈનોમાં આવ્યા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. આ બધું બન્યા પછી એક એવી અનુભૂતિ સવારામ બાપા લખે છે, મરજી વાસે વિવાને કોઈ મરજી વા મરજી વાસે આ વિવાને સંયમર સદગુરુ દીના દેશ પરને એ સબત મે સુલતાના આવો સંયમર સુરતીનું સદગુરુએ કર્યું અને ઊંચું પુલ રે અવિનાશ પછી હાકર રે વેચાણી હતા ભાવની લગ્ની
સજન પુરુષ હારા કરમની અને લીધી ખોબે ખોબે જોડે વાણી નિર્મળ એ બોલે સેવા ચૂક્યા નહીં ચતુર સુજા જાન ગુમાવે તે હાલો નહીં આ ખોયાની હોય તેને
રાઉન્ડની પાસા પડે ના પવા મારું તો પીવું દીદી પાસા જીતું તો ભેળા રાખું અવિચળ પુરુષને એમ બની સુરતા એ સુહાગના અમર મોડ રે મસ્તક ધરી નિમકની પુતળી નીરમાં નિર્ભેરી નીર થાય નિમકની પુતળી નીરમાં પાણી ભેરી પાણી થાય એમ મૂળ વતનમાં પોતે મળી ગયા પોતે પોતાનામાં સમાજ દિવારે વિચમે મોડ અને કર્યો ઉકરણીનો ઉસે કર્યો એની ઉકરણીનો ઉસે આવ ખોટી રે ખોટી કરતી વર્ણવ કરી અને રે વિવાદ અને ગુરુ બ્રહ્માથી જે ગાય દાસ સૌ કે એ સખી આ બધી સેજની ભજન છે ને એ બહુ મનોમંથનની વસ્તુ છે. ભજન ગાવું એ મોટી વાત નથી, ભજન ગાવું એ બિલકુલ મોટી વાત નથી, પણ સાંભળવું ની બહુ મોટી વાત છે. કારણ કે સાંભળવા માટે એક ચિત્ત થવું પડે. અમારે શું ગાનારાનું ઘડી ગામાં ગાય, બસ આનું જોતા હોય, ભાઈનું જોતા હોય, એટલે અમારું ચિત્ત કાંઈ સ્થિર હોય નહીં.
એટલે ગાવું એ કઈ મોટી વાત નથી, પણ સાંભળવું ને એ બહુ મોટી વાત છે. સવારામ બાપા લખે છે, સંતોએ ઘણું બધું કીધું, દાસી જીવન, ભીમ સાહેબ, રવિ સાહેબ, સવારામ બાપાએ કીધું, દાસ સવો કે સખી સેજ નહીં. આ ભક્તિ છે ની પલની છે. पल एक भक्ति प्रेम की 100 वर्ष का योग, पल एक चुके जो प्रेम की तो योग बन जावे सब रोग. दास सबो के सखी अब धी सेजनी અને પછી સુરતા શબ્દમાં સમાય.
કરે વિનાનું એ પંથે વિનાનું આ પંથે અમે જાઉં મારે જાઉં મારે ગુરુજી આવા દેશી રે ફરી જાય આપણા દેશ રે સંદેશ આવું ભગરે સાધુને સન્યાસી રે ત્યાસી પુરાણ
પ્રથમ તો આપણા ગામના મુરબ્બીઓ, ભક્તગણ, સહયોગી અને બહાર ગામથી આવેલા બધા શ્રોતાઓ, આચાર્યો, ગુરુ પ્રેમીઓ એવાને નતમસ્તકે નમસ્કાર કરી અને મારું મંતવ્ય રજૂ કરવા માગું છું. વાણી સંતો મહાપુરુષોની એ માનવ જીવનને કરવા માટેનું એક માધ્યમ છે. વાણી 4 પ્રકારની છે: જીવમુખી, શિવમુખી, ગુરુમુખી અને બ્રહ્મમુખી. ત્યારે 4 પ્રકારની વાણીના અનુભવ કરી અને મહાપુરુષોએ પદની રચના કરી છે. કોઈ પણ ગાયક, કોઈ પણ સાધક, કોઈ પણ વક્તા વાણી જ્યારે રજૂ કરતા હોય ત્યારે પોતપોતાના મંતવ્ય અનુસાર, સભાને અનુસંધાને, માહોલને અનુસંધાને, કાર્યને અનુસંધાને વાણી બોલાતી હોય. પાઠ પ્રસાદી હોય તો એ પ્રકારની વાણી બોલાતી હોય, મરણ હોય તો એ પ્રકારની વાણી બોલાતી હોય, કોઈ ઉત્સાહ, ઉમંગ અને સત્સંગ રૂપી કોઈ બેઠક રાખી હોય તો એ પ્રકારની વાણી બોલાતી હોય. કઠણ જોડ છે કારણ કળની મરણ મોટેરો માર, આ જીવમુખી વાણી કહેવાય, મરણમાં ગવાય. પછી રામદેવપીર મહારાજની આપણે ઘણી બધી વાણીઓ છે મહાધર્મની, એ બધી પાઠ પ્રસાદીમાં ગવાતી હોય છે. તો આ પ્રસંગને અનુરૂપ આ એક સત્સંગી ભાઈઓએ એક ઉત્સાહ, ઉમંગ અને સર્વ આપણા ભાવને આધીન રહી અને દર પૂનમ, બીજ, 11સના દિવસે વારંવાર આવા ખર્ચા કરી અને આપણે સૌને આનંદ કરાવે છે, આનંદ પોતે કરે છે અને એના મનના બધા ભાવો પૂર્ણ કરે છે ગુરુ ભાવથી. તો પ્રથમ તો એવા સહયોગી આપશો બાપભાઈ ગાંધે, પછી ગાયક કલાકાર દલસુખ મહારાજ પ્રજાપતિ છે ને, પ્રજાપતિ, એને ખરેખર ધન્યવાદ દેવાય. કારણ કે આવા કલાકારોને આપણે પેલા તારીખ લેવા જાય, મોઢે માંગી ફી દઈ તો એ આપણી તારીખે નથી આવી શકતા ને આપણે જે ટાઈમ નક્કી કરેલો હોય એ ટાઈમે હાજરી આપી એટલે ખરેખર એને ધન્યવાદ છે. અને અમારા તો ભાઈ બાપભાઈના તો શું ભાઈ વખાણ કરીએ. આમરણ ભીમ સાહેબની જગ્યામાં જે બાપભાઈએ સહયોગ આપ્યો છે ને, જે ગુલાબદાસ બાપુને, બાબુરામ સાહેબને અને અમને આવા મહાપુરુષોની જે હિંમત છે ને, ધર્મ સંખાયેલી જે ધર્મે આણ ના હોય, ધર્મ ટકી રહ્યો હોય ને તો, કારણ કે ધર્મ છે ને એને વિકાસ માટે સંપત્તિની જરૂર પડે છે. નગર બાબુ એક ગોદડી ઓઢીને બેઠો હોય તો આપણે આશ્રમમાં જાતા શરમાય, ત્યાં હું જાય. પણ આવા ધર્મધુરી જે તન મન ધનથી સેવા કરે છે એના વડે જગ્યાઓ, આશ્રમો, છાત્રાલયો એની ઉન્નતિ અને વિકાસ થયો છે. અને ખાસ કરીને તો જે મહાપુરુષોની જગ્યાઓ છે, જે આશ્રમો છે ને, એ એક સ્થિરતાનું આપણે માધ્યમ છે. જેવા આશ્રમો ન હોત તો આ વાણીએ ન હોત. જીવણ, ભીમ, ત્રિકમ, ખીમ, ભાણ, રવિ, ગંગ, હંસ, લાલ, મોરાલ, નિરાજ સ્વામી, કબીર સાહેબ, આવા મહાપુરુષોની પાછળ પ્રણાલિકા જાળવનાર ન હોત ને તો આ વાણી આપણે અત્યારે બોલતા ન હોત, તો વાણી રદ થઈ ગઈ હોત. એવી મારી પાસે જીવણ સાહેબ, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, ભાણ સાહેબ ને મોરાલ સાહેબની પોતાની હસ્તપ્રતો 2.5 પુસ્તક પડ્યા છે. એની પોતાની હસ્તપ્રતો. જો આવી જગ્યાએ એને હાથવી ન રાખ્યો ને તો અત્યારે આ વાંચીને આપણે ગાય ને ગાય નો વગર. કારણ કે એના ગુરુ પરંપરાની અંદર જે શિષ્ય ગણના હોય એની પ્રતો સાચવી, એની જહેમત ઉઠાવી
અને એ આપણા હૃદય સુધી છપાવી અને લોકના દ્રષ્ટિમાં આવી એને કંડારી રાગ ઢાળ લયપ્રાસ અને શબ્દો આપીને આવા કલાકારો આપણા હૃદય સુધી વાણી પહોંચાડે છે. સંત ન હોત સંસાર में तो जली जात ब्रह्मांड પછી જ્ઞાન કરી લહેર છે ઠાર તઠામો ઠામ. કવિ સાહેબે જે મહેનત કરીને કવિ સાહેબ જેના ધર્મનો વિકાસ થયો હોય અને જો આધ્યાત્મિક તળ જો આપણા સુધી પહોંચ્યો હોય તો સારા પ્રતાપ કવિ સાહેબના છે. કવિ સાહેબ એકલાથી કઈ ન થાય. જબ જાગે પુરુષ તો માયા રચાવે. હમણાં ઘણી વાર કહેતો હોઉં છું. કવિ સાહેબને સહયોગ અને સહકાર હતો ધર્મદાસનો. 56 કોટી સંપત્તિ ગુરુચરણે મૂકી દીધી ને એના પુસ્તકો છપાણા ને આપણા હૃદય સુધી પહોંચ્યા છે. ભાઈ દરેકનો ટેકો હોય છે, વિકાસનો, ઉન્નતિનો. તોરલે ત્રણ તાર્યા સાસઠીઓ સધી જેસલ જગનો ચોટો જેને પલમાં કરી નાખ્યો. બાયુએ ઘણા પુરુષોને તાર્યા છે. પુરુષોએ બાયુને તાર્યા એવા ઓછા છે, પણ ઘણી બૈરાઓએ પુરુષોને તાર્યા છે. નાના એવા સમઢિયાળાની ગામની અંદર એક સ્ત્રી અબળા જાતિ કેવડો બોધ આપી ગયો કે સાયસીની શોધ કરે છે. ગંગા સતી એકના ભજન જો કેવું તત્વ પામ્યા હોય છે અને કેવો અનુભવ કેવો હોય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણો એક આધ્યાત્મિક તળે આ ભક્તગણે જે સત્સંગ રાખે છે એને અનુસંધાને જ ભાઈ વાણી બોલ્યા છે. પરમે મત ભૂલો ભાઈ, તમે પ્રેમથી જોઈ લો પિયારા. સંત ગોદર સાહેબની વાણી છે कि एक मंदिर में एक तो देवल ऐसा देखे જ્યાં રામ કૃષ્ણ દો પૂજારા. હવે ઈશ્વર પરમાત્માની કેવડી ગતિ છે, કેવું હોય છે જેની રામ ને કૃષ્ણ પૂજા કરે. આધ્યાત્મિક તો ઊંડું છે. સેજે આપણે કોઈક રજૂ કરશે ને તો આપણે હટાકો ઉપડી જાય કે આ તો નાસ્તિકની વાત કરે છે કે આસ્તિકતાની વાત કરે છે. પણ આધ્યાત્મિક તળ ઊંડું એવું છે ત્યાં બધા પદાર્થો બધા ઘાટોનો નાશ પામી જાય છે. ત્યાં બધાએ નામો પંથ હતા સૌથી અપૂર્ણ નોધાર નામ મિટાયો દશમ દિશા જે બાવી દિલ ભીતરે ત્યારે એકમાં અનેક સમાયો. 9 પ્રકારની ભક્તિનું પૂર્ણ વિરામ કરી 10મી ભક્તિ જે અંતની દશા પલટાય એ ભાણ સાહેબે કીધું કે 9 પ્રકારની ભક્તિ ઉપર એક નિજ ભક્તિ છે. નિજ ભક્તિ કોઈ વિરલા જાણે સબજુગ કરત કમાય. કમાઈ બધાય કરી શકે, પણ જે નિજ ભક્તિ છે ને એ તો બહુ કરોડોમાં કોક વિરલા પામે છે. ખાલી આધ્યાત્મિકતાની વાત છે, કોઈ વાતનું નિષેધન નથી કરવા માંગતો, પણ જે સંતે મુદ્દા નક્કી કરી અને જે ભજન દ્વારા રજૂ કર્યા છે ને એવા હું કંઈક બે મુદ્દા આપણી સમક્ષ રજૂ કરવા માંગુ છું. આપણા હિન્દુ ધર્મની અંદર ભગવાનો ઘણા બધા છે, દેવસ્થાનો ઘણા બધા છે. કંઈક કોકને અને જોઈએ જ એટલું ઓથ જોઈએ આપણે કોઈ પણ નામનો, ભગવાનનો, દેવનો, દેવસ્થાનનો, માતાજીનો, પીરનો, ગુરુનો, કોઈ પણ નામનો એક ટેકો જોઈ. ઘણા ટેકા છે. આપણા હિન્દુ ધર્મની અંદર 33 કરોડ દેવ કહેવાય છે. તો સામાન્ય કોઈ પણ જ્ઞાતિની અંદર કોઈ પણ ફેમિલીની અંદર 10 માણસો હશે ને તોય 5-7 દેવસ્થાનો પૂજતા છે જુદા જુદા. મુસલમાન ધર્મની અંદર એક જ અલ્લાહ ને એક જ ખુદા છે. એક જ અલ્લાહ ને એક જ ખુદા. 5 ટાઈમ નમાજ પડે બાપુ, 5 ટાઈમ. અને પવિત્રતા કેટલી, અતિ પવિત્રતા. એકદમ તન મનથી શુદ્ધ થઈ અને અલ્લાહની બાંગ પૂરવા નમાજ પડવા જાય. એવો 5 ટાઈમનો કમાલ હતો. 5 ટાઈમ નમાજ પડતા હતા. રોજીનો પોતાનો કર્મ મસીદે જવાનો, 5 ટાઈમ નમાજ પડે. એવામાં રસ્તાના કાંઠે એક મકાનિયા અને કબીર સાહેબ સત્સંગ હાલે રહ્યો. જો આપણે કોઈ દીનો સાંભળ્યું, કોઈક દી આપણે સત્સંગ સાંભળીને सत्संग की एक आधी घड़ी आधी में पुण्य तुलसी कहे संगत संत की कोटिक मिटे अपराध. कोई एक शब्द लागी जाए ने तो अपना जीवन परिवर्तन थी जाए. એવું જ પરિવર્તન કમલ સાહેબનું થયું. સત્સંગના 2 શબ્દ સાંભળ્યા, કંઈક વિશેષ જાણવા મળ્યું એટલે થોભી ગયા. થોભી અને વાતમાં લક્ષ દીધો, અતિ રસ પડ્યો, બેહી ગયા.
નમાજ પઢવાનું ભૂલી ગયા. સત્સંગની સોર ફૂટે, શબ્દ ઉપર શબ્દનો પ્રહાર થાય, અતિ રસ પડે. નમાજ પઢવાનું ભૂલી ગયા, ટાઈમ પૂરો થયો. ત્યાં તો ટાઈમ ટેબલ હોય, વગર ટાઈમે તો નમાજ પઢવા જવાય નહીં. ત્યાંથી પરત પાછા ઘરે વયા ગયા. પછી લક્ષા જ લાગી ગયો સત્સંગનો. રોજ સત્સંગમાં આવ્યા જાય, નમાજ પઢવાનું ભૂલી ગયા. 5 ટાઈમનો નમાજ, એક તમે ટાઈમ નમાજ પઢવા જાય નહીં. એવા 4-5 દિવસ છે ને. અત્યારે તો કોઈને કોઈ કેનાર નથી. ગમે એ સંપ્રદાય મૂકી ઠેકડોમાં બીજી સંપ્રદાયમાં વિયો જાય. અને અગાઉમાં ધર્મ પરિવર્તન કરવામાં બહુ મુસીબત હતી. નાત બારા કરતા, દીકરીના વહીવટ ન થતા, દીકરાઓના વહીવટ થતા નહીં. આખો સંસાર ઠપ થઈ જતો ધર્મનું પરિવર્તન કરાય એટલે. અને ધર્મવાળા ધર્મની વિરોધાભાસની અંદર કરોડો માણસો કપાઈ ગયા છે. એ સમયના કવિ સાહેબના સમયની આ વાત છે. તો કમાલ સાહેબે જ્યારે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 5 દિવસ સત્સંગ સાંભળ્યો, પછી એ સમયની અંદર કવિ સાહેબને નામદાન લેવા માટેની ઈચ્છા પ્રગટ કરી. કમાલ સાહેબે નામદાન લઈ લીધું, નમાજ પઢવાનું મૂકી દીધું. 10-15 દિવસ થયા એટલે ઓહાપો ઉપડી ગયો, હાહાકાર ઉપડી ગયો. आखी समाज भेगी थी, नात भेगी थी। वो अपना अच्छा आदमी था, कमाल 5 टाइम का नमाजी था। उसको क्या हो गया, धर्म परिवर्तन कर लिया। उसको बुलाओ। मौलाना है 2 माणसों ने मोकला कमाल साहेब ना घरे। जैन कीधु कि कमाल आपको बुला रहा है, मोला आपका धर्म का गुरु। जमाते आवे नो भोरियो 2 हाथ जोड़ी, बोलो मेरे आकाओ।